અલ્યા આ એક સિક્કા માટે કરીને સરપંચ ચીડે ચીડે રખડું તો આ સરપંચ મને મળતો નહીં. આ કયા ગામની પનોતી આવા સરપંચને બનાવ્યો છે? ખરેખર આ સરપંચ હાથમાં આવી જાય ને તો એક લાકડી એનું ભોળું ફોડી નાખું, પણ મને મળે સનો હાર્યો બરોબર ને. મને આજે હેરાન કર્યા છે એને આ સરપંચને તો. ઓ શંભુજી, ઓ ભાઈ જો હેડે અલ્યા ભાઈ જો તો સરપંચ જોડે કેમ? થોડું જમીનનું કામ હતું કે હા એટલે કે તમે આવશો કે એટલે તમારું કામ કરી નાખશો. આ સિક્કા માટે કરીને રવડું હવારે તે મળતા નહીં. હું એ સરપંચ ના એકણ જ હેડ્યો છું. કેમ? મારે સરપંચ 1 કલાકનો વાયદો કરીને 5000 રૂપિયા લઈ ગયા. હા આજ 3 દાડા થઈ ગયા તો હજી મોઢું નહીં બતાવ્યું મને. એવું એમ? તો મુયા જે હા એની પાછળ ફરી ફરીને થાક્યો પણ મને ચોય મળ્યા નહીં. એક કામ કરો, ખરેખર આ તો બરોબર નો કંટાળ્યો હું. હડજો આપણે બે ભેગા થઈને જહડો, દોડો બરોબર? હા દોડો. આ તો સરપંચની વાત મળે તો. બુજી હા આપણે હેડ્યા તો પણ આ સરપંચ મળશે જો આપણે. ગામના ગોદરે બેઠો હોય તો ઠીક છે, હા નકે ભાઈ તો અડ્ડે તો હશે ધાર્યો. એમ તો દારૂડિયો હે ને પાહો. તો? હા એટલે ચોક ના ચોક તો અડ્ડે હારે બેઠો થશે. તો આ લોટતો હશે પાહો. સાચી વાત છે. તો આનું કોઈ ઠકાણું નહીં યાર. આને સરપંચ જ કોને બનાવ્યો છે ઘેર? આ જ્યારથી સરપંચ બન્યો ને સરપંચ ત્યારથી મને કોઈ દારૂ નહીં આલતું અને મારે પીધા વગર ચાલતું નહીં. તો મારે કરવું તો શું કરવું? આ નસો ખેંચાવા મળી મારી આખા શરીરની. હવે કોમ કરું એટલે ભમાન મળવું પડશે. ભમો ગમે ત્યાંથી એ બંદોબસ્ત કરી આવશે. એ દારૂનું બધું એને સારું ફાવે એટલે એના સિવાય મને કોઈ કશું આલવાનું નહીં. એટલે મારે એને જ મળવું પડશે જઈને. અરે તમે ક્યાંથી આવો? અરે હું તો પીવા ગયો હતો. મારે પીવાનું એટલે હું તમને ગોતો આવતો હતો. એવું? બરોબર. એ હળો પીવા તો તમને ખબર તો છે આપડી. આ મારો બેટો ગામમાં કેવું થયું ખબર હે? હા. આ મને સરપંચ બન્યા પછી કોઈ મને દારૂ જ નહીં આલતું. એવું? અલ્યા તમે મારા હાથે હેડો, મારા બાપની છોકર ના શું આલે એક જ થાપે ભમાઈને ભોય બધે પાડો. બધે ફરીને આવ્યો હું તો. આ આપણે પેલા લખમણજી નહીં? હા હા અલ્યા જેટલું જોવે એટલું મળે. હાલ તો હું તાઈ ટાટકાઈને આવ્યો. લો હેડો તો હવે. પણ હું શું કહું, મારી જોડે પૈસા નહીં પા. પૈસા છે આપણે જોડે. તમારી જોડે છે કે? હાવ. તો મને પાછું પાવું પડે. હા હા તમને પાવાનું જ. અરે હેડો એમ તો ક્યાં ના છે, હેડો. હવે સરપંચ હા હવે હું શું કહું, હા બોલો બોલો. તમારે ભારે આપણે જોડી જ જઈએ. મસ્ત એકદમ. જબરજસ્ત કે એટલે જ હું તમને ગોતતો ગોતતો આવ્યો. આપણા તો બોલે ને હમ આ પેલો આગળ જે સરપંચ નતો ઓય ઓય. એ તો મને ગતું ગમતો નતો. ના ના એ તો હવે તમારે જે કોમ હોય હું કરી દઉં. અરે અમુક ટાઈમે મને એવી સડે ને, હા. મારા બાપની છોકરાને એક લાકડી અને ભગવાન ભય પાડું ને હા હા. એટલે માથું બાથું ફોડી નાખું એવી રીતે સડે બોલો. ના ના એ ત્યાંથી તમે સરપંચ માં આવ્યા ને ઓય. શાંતિ આપણે તો મોજે દરિયા છે મારા બાપની છોકર. હા આપણે તો આ બાજુ નહીં લક્ષ્મણજી પેલું. લખમણજી નો આ બાજુ છે મારો બેટો. બે કાકા, હા જ્યાંથી હું તમારા અંગત ફરવા માંડ્યો ને હા. ત્યારે તમારા કરતા તો મને વધારે દારૂડિયો કર્યો. એમાં શું ટેન્શન લેવાનું? પેલો ગામનો પેલો સરપંચ 24 કલાક તૈયાર થઈને ફરે છે. બે આપી. એ ફટાફટ લઈને નીકળો ફટાફટ ઓર્ડર કરી દો ફટાફટ. એ તો હતો નહીં એનો. હો ફટાફટ. બધી જાય આ બાજુ આવતો ને તું પાડી જાય ને તોય વળી લોચો થાય બા. હા એ સાઈડમાં જતા રહેજો ફટાફટ. બે કાકા કોઈ પાડે ના, કોઈ પાડે ના. સરપંચ અરે અંભાઈ જો ને આ તો મારું બધું કેવું છે આ તો ખબર જ તમને નેકડે એવું એ નહીં. પાડી નહીં એ તો એડવાન્સ. તો શું અલા આ જો બે કાકા, બેઠા એ પેલા વળે આ દારૂડિયો વળે સરપંચ. આ કામો મારા બાપની છોકરા ભત્રીજાને દારૂ કરી નાખે. બગાડે છોકરા બગાડે ને એવું પડશે. તમે સરપંચ છો, તમે તો કોઈ જુઓ ને. સરપંચ ખુદ દારૂડિયો છે, શું કે? તમે પોતે દારૂડિયા છો. હા એટલે નહીં કહીએ તો આ હું શું કહું, તમે બોલો બરાબર હા હું હાલ લઈને હા લઈ આવો. લખવાનું છે. હા બે મિનિટ લે ભમા કાકા તમે સરપંચ ને લઈને આવ્યા પોલીસ ને કહે તમે મારો ધંધો બંધ કરાવજો. અલા તમે શું કાંઈ ચિંતા કરો, આ સરપંચ તો મારો ખાસ દોસ્તાર છે.
બજારો આપણા ગામના અડ્ડે ફરીને થાય છે પણ કોઈને આલ્યો ના હવે હા. એટલે સીધો મારી જોડે આવ્યો હા. અને એને ના પીવે ને તો પછી એને નસો તૂટી છે તમને કહું એને મારા ગોળ બંધન થઈ ગયું છે તમે ચિંતા કરશો ને હા તો તમારી શરમ છે આલો બસ. હા તમે તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી બરોબર હા પૈસા તમને બધા ભેગા આલું હો. હા હા સાઈડમાં તો તારો હા એ સાઈડમાં જતા રહો. સરપંચ હું શું કહું આપણે કાકા ભત્રીજા જોડે નહીં ગયા ના આપણે જવા કરશે. હા. બરોબર હા. તો આપણે બિલબાજ હડો હા પછી તો પૈસા તો પછી હું આલી દઈશ. હું આલી કોઈ દઈશ. વાંધો નહીં, પૈસા આલી દઈશ બરોબર? આપણે, હો. પૈસાની ચિંતા કરવાની જરૂર નહીં બરોબર. સમજાય આ આપણો રોજનું છે બરોબર હા હા લો. સરપંચ હા થોડો અંબાડીને આવજો આ જગ્યા મારી બેટી એવી કે બેટન પડી હવે એ થાય એવી હવે આપણે તો ચાલુ કરીએ કે આપણા ઓય શાંતિથી બેહો અને આપણે બે ભાઈ ઓય બેસી અને પીવો બરોબર બેવા. ઓ હા સરપંચ હું શું કહું હા હવે આપણે ખાવા બાવાનું કેમ કેમ કશું ખાવા ખાવા આપણે હોટલમાં જા હમણાં બજારમાં જવાનું હે કે તમે લઈ જાઉં હું હું શું કહું સરપંચ આ લખમણજીની વસ્તુ એકદમ ફર્સ્ટ ક્લાસ આવે શું કેવું હારા મારી વસ્તુ કારણ કે શું હે હું તો એનો રોજનો ગ્રાહક ખરા કે એટલે મને તો કદી ખરાબ આલે જ ના એ વાત સાચી નકે એમ ખબર હે હમ. કે આપણે પથારી ભરી જાય હા શું કેવું સાચી વાત હે પી રે હા બસ પી રહ્યો બધો એટલે હળો તાણે હવે પછી આપણે પાછું મોડું થાય શું કેવું તમારે આમ હવે ચાલશે કે બીજું લેવા જવું છે ચાલશે કે ચાલો મારે વધારે પીવાય નહીં કેમ કે મારે કોઈ આવી જાય તો એને જવાબ આલવા પડે એ વાત સાચી. એટલે હું માપનું જ પીવું પણ પીવું પડે વાત સાચી. તમારે પીવું હોય તો મંગાવો ના માર તો હવે ચાલશે પણ ના માર તો હવે જ નહીં તો કશું કરો સરપંચ તમે ખોટું ના લાગે તો હું એક વાત કહું હા બોલો બોલો મારા બાપની શોખન હા તમે તો છે કે સરપંચ છો કે મોઢું જોવાનું દર્પણ છો મને તો એ જ ખબર પડતી એ નહીં તમે જે ગણો એ જેમ કે જો હા. દાડો કે તો મારા બાપની છોકર સૌથી પહેલું બોલો તમારું મોઢું ભાડું એવું હે તો રોજ રોજ આપણે બે ભેગા હોય હા અને એ વાત રોજ સાચી. સવારમાં ઉઠી હોત પહેલા તમારું મોઢું ભાડું મને તો અમુક ટાઈમ એવું લાગે કે તમે ગામના સરપંચ નહીં પણ મારું મોઢું જોવાનું દર્પણ છો એવું છે સારું જાય ને આખો દિવસ હા હા. તમે સડ્યું ના સડ્યું ના સડ્યું સડ્યું? સડ્યું આવ સડ્યું બસ. લખમણ કાકો તો કેટલું આમ મજબૂત રાખી અલ્યા ભત્રીજા તને ચમ ચડી ગયો તો પછી અલ્યા મને તો ગળા સુધી લઈ આવ્યો શું વાત કરો હવે પણ તમે તો દરરોજ કાકા હા બાકી મેં ચડ્યું નહીં અલ્યા પડી તો હે ચડી તો નહીં તમે ઘેર લઈ જાતે તો હું પૂરો થઈ જાય આજ પછી હે ને પીવાનું કરી નાખ્યા તમે એ થોડું બાકી ચડી ગયું હે પણ એમ વધારે નહીં ચડ્યું એમ તો આમ તો કહેતા હતા કે મને ચડ્યું નહીં એવું હોય હા ના ના હવે આ હેડવાના ઉઠતો હી ના પા શંકરજી હા આખા ગામમાં ફરી ફરીને થાક્યા હા પણ આ કોઈ સરપંચ મળ્યો નહીં આપણને સાચી વાત છે કંટાળી ગયા આજ તો હવે ચોકણ હશે આર્યો જો હશે આ નક્કી અડ્ડે હસી ચોક સરપંચ એવું હે હા આપણા ગામમાં કેટલા અડાહીદારોના આપડા ગામમાં અડ્ડા તો 4 હી હા. પણ એમાં મોટા પાયે પેલો લખમણ નહીં રહ્યો લખમણ હા. એનો અડ્ડો હે આ સરપંચ નક્કી ઈકણ જ હશે એવું છે એમ ને હા હાલો એક જ જાતા હા તો આવીએ. ઈકણ જ જાતા ઈ હેડો કેમ કે મારે યાર આ જમીનનો પેલો ને સિક્કો મરાવવો પડશે આજે યાર તો મારે પૈસા લેવા ના દી કે એવું એમ ને કાકા ભત્રીજા આવ ઓમાવ ઓમાવ તમને લઈ ગયા એટલે પછી હા. બેન આયેલા અમે લખમણજી ના એકણ જતા કેમ તો થોડું- કોણથી જતા કે પીવા માટે જતા એ તો હવે કે અમે પીવા જેવા વાત કરો છો તમારે શું કોમે કોણ સરપંચ ને દેખાતા જોઈ સરપંચ ને ઉભા દેખ્યા ચોકણ હતા હતા એ લક્ષ્મણજી ના એકણ હતા એવું હતું હવે બે બે પોટલી લઈ ગયા બે પોટલી એમ પેલા ભમો કાકો હતા ને ભમો કાકો એ બે જણા જતા હતા એવું હતું એમ ને હા. બરોબર એકણ જ હશે નથી સારું છે તમે હેડો સારો સરપંચ કરી દો યાર
એટલે શંભુજી હા આપણે હવે લક્ષ્મણજી જવાની જરૂર નહીં. એ સાચી વાત છે. આ નક્કી ભમાની કણ જ હશે સરપંચ. એ સાચી વાત છે. થોડો ભમાની કણ જ જવું પડશે. સરપંચ ની કણ જ મળશે આપણે, બીજે ચોય ના મળે યાર. એ સાચી વાત છે. ખોટા કામના બીજા બીજા ફરે હાલો એકલા જતા હોય તો આ આપણે. બે ભેગા જ હશે બા. એ સાચી વાત છે. દોડો જતા હોઈએ આપણે. ખરેખર આ સરપંચે તો આપણને હેરાન કરી નાખ્યા હો આજે યાર. મને આ 5000 માં કેટલો હેરાન કર્યો હે. તો યાર તો પૂછવું સરપંચ હા ભમા બોલ. અલ્યા ભમા ના કરે તો તમને કહી દઉં નકર એક થાપે ભમાને ભય પાડે પાછો. ભમાજી તમને તો ખોટું લાગી જાય અરે યાર. તમે મારા દોસ્તાર છો એ વાત સાચી બરોબર હા પણ તમે ભમા કરો ને તો મારા બાપની છોકરી મને પાછી રીસ અડી જાય તરત. હા ભમાજી મને હે ને હવેથી વધારે એમ થઈ ગયું હે. એટલે તમે તો ખાલી એક પીધું એમાં તમે તો કેટલું બધું થઈ ગયું. હું આ ખાવાથી મળે ને દાડો કે પીવાનું ચાલુ કરું છું તો હો સુધી પી કરું તો અમે તો હા, તમારું ઘરે. હા મારું ઘર છે તમે બેહો કોઈ બેહો. આ પાણી તો પીવું? અહીંથી ચોય જાવું નહીં. પાણી પીવું છે ના ના તો આમાં તો તમે પાવું એ નહીં આ તો ખાલી પૂછ્યું. ના, બેહો બેહો. આ તો પાણી પાતાય નહીં કોઈને. આ સારું કર્યું આપણે અહીંયા આવી ગયા. હવે બરોબર હવે તમે હે ને એમ પેલું ખાવાનું કરતા હતા એ તો કોઈ વ્યવસ્થિત આપણે પાસે ઘરમાં કોઈ હે નહીં. કોઈ વાંધો નહીં, આપણે જા ખાવા હા. તો થોડું ઓછું પડવા દો. મને હાલ ચાલવાની હિંમત નહીં મને. નકર પાસે ડોશી હમણાં જે છે પીએ હા હા એટલે આપણે એકલા છે ફકડ ગીરધાર આપણે તો કોઈ ઘેર હે નહીં એટલે આપણે રોધીને ખવડાવે છે નહીં પાસે તમને કહું. એ વાત સાચી. હું ઘેર તો નહીં જાઉં હવે. એવું છે ના હાલ પીધેલો હું ના જાઉં ઘેર. બરોબર મારી ડોસી મને મારવા દોડે પાછળ. એવું છે હા આમ સરપંચ ખરી હા. પણ ઘરે ડોસી થી બીક લાગે મને. પેલા હવે હું શું કહું હા તમે પેલે આપણું પેલું તમે મને પેલું મકાન કરી આલવાનું કહેતા હતા હા હા હા. એ તો તમે કોઈ કર્યું જ ના યાર. ના ના હવે ફાઇનલ થઈ જાય આપે હો. તો એ ચાણી કરી આલશું. બસ આ અઠવાડિયામાં હું કરાવી દઉં વાત હા. અને પછી થઈ જાય. એ તો તમારે પણ કરી આલવું પડશે નકર હું તો મારા બાપ ને સરપંચ માંથી ઉતરાઈ દેવી બાદ. ના ના કોઈ વાંધો નહીં. તમને કરી ખબર હે ને આપો. આ આપણે કીધું એટલે આપણે final. કેટલી મોટી મોટી ઓળખાણ છે તમને ખબર એ છે. વાત સાચી. હા એટલે તમે મને જે હોય ને એ ફટોફટ અઠવાડિયામાં તમે મને કરી આલી લેજો. શું કીધું કોઈ વાંધો નહીં. હો ને? સારું સારું. હવે તો હવે તમે ઘડી વાર આરામ કરો હા હા અને પછી તમને ના હોય તો હું ઘેર મેળવા આવું કોઈ વાંધો નહીં. બરોબર. સારું સારું. પછી આપણે ખાવા બાવા જઈએ ખાવા ખાવા બાવા ખાઈ હમ. પછી આપણે પેલું તમારું કામ કરાવીએ. હા હો? હારું. હા હેડો તમે મને થોડો આરામ કરવા દો. હા, બરોબર. બૂટ તો ગાડો તમે તો બૂટે ગાડતા નહીં. તો ભૂલી જાઉં. હેડો હેડો હવે ચાલ છે ના, ના, હવે ગાડું ઊંઘો ગાડું. ભરાડો ચાલ છે. આના કાઢવા પડે બૂટ તો. બૂટ તો ગાડવા જ પડે કે સાચી વાત છે. અમે નાના માણસ છો એટલે કોઈ થોડું એવું હોય ના કે ના તમે એવું કોઈ. બૂટ પહેરીને ખાટલા ઊંઘો તમે મારા ભરાડો. ખાસ ભાઈબંધો નહીં તો ભાઈબંધ તો ખરા એટલે એવું કઈ નાના મોટું કોઈ આવતું નહીં આપણે. પણ તમને એક વાત કહું મારા બાપનું સગન તમે મને પેલો ભમો કીધો ને ભમો ના ના મને તો એવું એવી રીસ ખોટું ના હતી લગાવવાનું. કે થાપે તમને ભમાઈ નાખો પણ તમે હવે ગામના સરપંચ છો અને પાછા બીજા કે મારા દોસ્તાર છો એટલે મારે તમારે બીજું કેવું હા છે. એ તો થાય. દોસ્તીમાં થાય બધું થાય. હા, નું મારા બાપની સગન તમારી જગ્યાએ બીજો કોઈ હોય ને તો એક લાકડી ભોડું ફોડી નાખો ભમાઈને ત્યાં ભોય નાખો આખી જિંદગી ખાટલામાં પડે એ વાત સાચી યાર. તમને ઓળખું હું બધી હા રીતે. તમે ઓળખો ને હા આજે ગામમાં આપણું કોઈ નામ લેતું ના નહીં. કોઈ તમને નોમ ખબર નહીં છે? લેતું. હા સાચી વાત છે. આ ભમણી આગળ એટલે ફટોફટ દુકાનો ફટોફટ બંધ થઈ જાય ભાઈ. એ વાત સાચી. શું કેવું એ વાત સાચી. એટલે હું તમારી જોડે જ આવ્યો કે સીધો. હા આપડે લક્ષ્મણજી પૈસા માગ્યા ના ના માગે ને. માગ્યા ના માગે. તો બસ ના સારું માગે કહેવાય. એવું તમે- માગે. સાચી વાત હે. હા સરપંચ હા પેલા શંભુજી શંકરજી પછી મારા ઘર હમ વળ્યા છે અલ્યા. અલ્યા, લોચા માર્યા. ચમ શું કરશું હવે? મને તો લાગે તમને ગોતતા ગોતતા એ આવે. વાત સાચી. હવે આ બાજુ મુને બેઠો એટલે આ ભમો બેઠો તો હોય. તમે શું કઈ ચિંતા કરો લોચા માર્યા હે પણ કશું વાંધો નહીં. તમે તાર હુરો તમે હુરો બરોબર તમે ચિંતા છોડો.